નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વન પાવર ન્યૂઝ અને હું છું SS મંસૂરી। આજે વાત કરવી છે લોકશાહીના એવા કડવા સત્યની જે દર 5 વર્ષે ચૂંટણી ટાણે તો જોરશોરથી ચમકે છે, પણ ચૂંટણી પત્તા જ સીધી ખાડામાં ગરકાવ થઈ જાય છે। નેતાઓ આવે છે, હાથ જોડે છે, વિકાસના મોટા મોટા દાવા કરે છે અને જનતા પણ પોતાના નાના મોટા ક્ષણિક ફાયદા કે લોભ લાલચમાં આવીને વોટ આપી દે છે। પણ સવાલ એ છે કે ચૂંટણી પત્યા પછી શું? તમારી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો જરા ધ્યાનથી જુઓ। આ કોઈ નદી, નાણું કે તળાવ નથી, આ તો ફક્ત પહેલા વરસાદી માવઠાથી થયેલી શરૂઆતના દ્રશ્યો છે। આ છે મઢેલી તરફથી વનાદરા ગામ તરફ જતો મુખ્ય રસ્તો। હવે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો એ શોધવા માટે સંશોધન કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। વરસાદી પાણીથી લબાલબ ભરેલા આ ભયાનક ખાડાઓ વનાદરા ગામના લોકોની કિસ્મત જેવા બની ગયા છે, જ્યાં રોજ સવારે લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। ગઈકાલ સુધી એટલે કે ચૂંટણી વખતે જે રસ્તા પર નેતાઓની ચમકતી ગાડીઓ સ્પીડમાં દોડતી હતી, આજે એ જ રસ્તા પર વનાદરા ગામના ખેડૂતો, મજૂરો અને શાળાએ જતા માસૂમ બાળકો આ કાદવ અને ખાડા ખૂંદવા માટે લાચાર બન્યા છે। વનાદરા ગામના લોકો માટે આ રસ્તો કોઈ લક્ઝરી નથી સાહેબ, આ તેમની રોજની જીવાદોરી છે। સવારે દૂધ ભરવા જવું હોય, ખેતરે પહોંચવું હોય, કોઈ બીમાર દર્દીને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવો હોય કે પછી બાળકોને ભણવા માટે શાળાએ મોકલવા હોય, આ એકમાત્ર રસ્તો જ તેમનો સહારો છે। પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે આજે વનાદરા ગામ જાણે આખી દુનિયાથી સંપર્ક વિહોણું થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે। પણ સવાલ માત્ર ભ્રષ્ટ તંત્રને જ કેમ? સવાલ વનાદરાની જનતાને પણ છે। આપણે ક્યાં સુધી ચૂંટણીમાં મફતની લહાણીઓ, જ્ઞાતિ જાતિના સમીકરણો કે અંગત ફાયદાઓ પાછળ અંજાઈને આપણો કિંમતી વોટ આમ જ વેચતા રહીશું? જ્યાં સુધી જનતા પોતાના સ્વાર્થ છોડીને પોતાના હકની મૂળભૂત સુવિધાઓ જેમ કે રોડ, રસ્તા, ગટર અને પાણી માટે નેતાઓનો કોલર પકડીને સવાલ નહીં પૂછે ને, ત્યાં સુધી નેતાઓ એર કન્ડિશન્ડ ગાડીઓમાં ફરતા રહેશે અને વનાદરાની સામાન્ય જનતા આમ જ કાદવ કીચડમાં સડતી રહેશે। જાગો વનાદરાવાસીઓ, હવે તો જાગો। નેતાઓ પાસે આપણે મફતનું કંઈ જ નથી જોઈતું। આપણા જ ટેક્સના પૈસાથી બનેલો એક સારો રસ્તો એ આપણો બંધારણીય હક છે અને હવે એ હક છીનવીને લેવાનો સમય આવી ગયો છે। ટૂંક સમયમાં વણાદરા આસપાસના તમામ રસ્તાઓના ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે તમારી સમક્ષ હાજર થઈશું, તો ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જો કમેન્ટ ના કરી શકતા હો, એક લાઇક જરૂર કરશો। બ્યુરો રિપોર્ટ, મિતેશ સોલંકી, વન પાવર ન્યૂઝ, વનાદરા।